કેમ કેમ દવાઈ ગઈ મમ્મી નીચે જઈને પૂછ્યું છે ને કેલ્શિયમ ની બાજુ એકવાર બોલો તો કેલ્શિયમ ના કેલ્શિયમ બધાને મારા જય માતાજી જય ખોડિયારમાં કેમ છો બધાય મજામાં ને કોમેન્ટ કરીને મને કહેજો મજામાં જ છો બધાય આપણને ખબર જ છે મજામાં હોય અને આજે જો સવારનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો આપણો રસોડામાંથી મમ્મી કાઢે મોરી વેફર કેમ કે મમ્મી રહ્યા હે રવિવાર અને મમ્મીએ મસ્તી જો ચા બનાવી નાખ્યો હે બરોબર તો હવે નાસ્તો કરવા પેલા બેસી ગઈ ભૂખ લાગી ગઈ અને બધાને આમંત્રણ આપો હાલો બધે નાસ્તો કરવા ચા પીવા હે ચા પીવા ઠંડીનો આમ ગળું શેકાઈ જાય શું કેવાય મજા આવી જાય આમ પણ આખી ચા ને 10 રૂપિયા અડધી ચા ને 5 રૂપિયા ના ના એવું કઈ નહીં આવો આમ પ્રેમથી શું કહેવાય આમ તમને ચા પીવડાવશી જમાડશી મહેમાન નવાજી કરશે નવાજી કેવાય શું કહેવાય મહેમાન નવાજી કરશી હા જો આપણા માળી શું કરો માળી બેઠા છે ટાઈટ ના ભાઈ રામ રામ ને જય શ્રી કૃષ્ણ માળીને લે રામ રામ નહીં કહેવાનું મને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલે આ તો વિડીયો ચોટી ગયો તો પાછું બોલો રામ રામ કહી દો વિડીયો ચોટી ગયો તો લે રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મેં રામ રામ ને જય શ્રી કૃષ્ણ કીધું બાને તો સામે કઈ જવાબ જ ન આવ્યો ઓલા બાઈઓમાં લાંબા હાથ કરે જય માતા જય શ્રી કૃષ્ણ તો એને કાં નથી કહેતો એટલે હું એને જય શ્રી કૃષ્ણ કરો તો અમે રામ રામ જય માતાજી બોલે તમને કઈ નહીં કરવાનું કીધું તો ખરું તમે રામ રામ આવી રીતના આમ ખાલી એના રામ રામ આવા રામ રામ તમારા નાસ્તા વાળી નથી કરવાના નાસ્તો કોઈ કરતી નથી ચા પીવું ખાલી હાલો ચા પીએ હા હવારમાં બનાવીને પી લેજે કા તમે બધા જો અમારે એને 5 જણાને એને આટલી ભૂખી હોય ને બરોબર 5-6 જણાને ચા થઈ જાય બા ખાલી એનો એકલો ચા કરે ને ખાલી એકનો તો આટલી ભૂકી નાખે ખાલી એના એકના ચામાં આટલી ભૂકીમાં અમારે 5-6 જણાને ચા થઈ જાય એને એકનો ચા આટલી ભૂકીમાં થાય એવું બધું શું આમ ભૂકી બગાડવાની મજા આવે કે એવું બધું કડક પીવાની મજા આવે કડક ને મીઠી ચા હોય ને તો મજા આવે હા આવડી ગટપડમાં પછી ડાયાબિટીસ થઈ જાય ને તો ખબર નહીં પડે મીઠી ચા એ મમ્મી કે કાંઈ નહીં થાય ની બજાર છે ને જે રહી ગયા બધું કે બાળી નાખે અરે રે મારી દીદીને ઉઠાડવા આવ્યો આ હોતી પડી એ ઊભી થતી નથી એ દીદી ઊભી રહી જા તને તને મારી શું ઊભી થાને હડેલી આમ જો એટલા થઈ ગયા 9:30 વાગશે હાલો ઉભી હા હરે સવાર વહેલું 7 વાગે ઉઠવું પડશે ઉભી જા એમાં કામ કરવાનું આવે 9 વાગે ઉઠવા નહીં મળે 10 વાગે ઉઠવા નહીં મળે હાલો 9 વાગે હુવા બોલાઈ ગયો હાલો અરે આમ તો જો મગરની જેમ મોઢું ફાડે બંગાસો કાંઈ એ દીદી ઊભી થઈ જા એ ઊભી થાય सुबह मेरे सामने दांडे वेड़ा नहीं करो वरना सोने देने का ઊભી થઈ જા ए तू હા એમ નહીં મને એ દીદી ઊભી થઈ જા હાલો હવે તો આને ઉઠાડી દીધી હવે નીચે જઈ હાલ ઊભી થામ હા કેવી મજા આવે મમ્મી ખોરાક બેવાનું ઘણા ટાઈમ થી બેઠો નથી જે કોઈ પણ એવું મન થતું ને હા તો મમ્મી ખોરાક બેવું બિંદાસ બેહી જવાનું ભલે ગયું દીએ 6 મહિનાનો રહ્યો એમ કે 2 મિનિટ તો હોય નહીં કે ટીચર માંગી નાખે બરાબર 2 મિનિટ કેટલું થાય મારો 40 કિલો નથી તો કેટલો છે મારો ખબર હે મારો લગભગ 63 છે તમારે દેને ભાઈ ગુજરાતી ખારા કા ખાવું આપણે એવું બોલાતું નથી વાતને નહીં ટીચર માંગી નાખો તમારા ઘરવાળાને લે ગાઈસ નાસ્તો મસ્તીનો કરી લીધો આપણે અને આપડા માળી થઈ ગઈ નાઈ ધોઈને ફ્રેશ બા અત્યાર સુધી તમે કોઈ દી માંદા પડ્યા ના ભાઈ મેં અત્યારની તારીખ લગીમાં કોઈ દી એક ટીકડી નથી લીધી એક ટીકડી નથી લીધી ને બરોબર બા એમ કે
કે એને અત્યાર સુધીમાં એક ટીકડી નથી લીધી. નહીં એસિડિટી ડાયાબિટીસ કાંઈ નહીં. એવું ને તો એમ નહીં બા, હમણાં મારે નીચે મેં એક પતાકડું જોયું દવાનું. ઈ કોનું છે? ઈ હમણાં એક મગાવ્યું છે. પગ બહુ દુખે છે ને, ના ના ના, પગનું નથી. પગનું છે એટલે ઓલું હું ઓલું ઘટી જાય ઈ મને નામે ન હમ. ઓલું કઈ ખાઈ કે ઘટી જાય ને તો પગ બહુ દુખે. તો હમણાં ઈ બાજુવાળા બેનની સરકારીમાં નોકરી કરે ને હા એના પેલું એક મગાવ્યું છે. બરોબર. તો જો પીવી છે તો પીસ ને પડ્યું દઈશ. મેં કહ્યું પડ્યું રહે, મને કાંઈ ન થાય, કાંઈ એટલે કાંઈ ન થાય. પણ અત્યારે જોયું ને શું થયું એને મજા, એટલે ટૂંકમાં પગ દુખે. પગ દુખે છે. એની ગ્લુકોઝ ઇન્જેક્શન બોલો તો, ગ્લુકોઝ ઈ મને નામ ન આવડે. બોલો તો ખરા. ગ્લુકોઝ ઓલું કઈ કેપ્સ્યુલ ઘટી જાય ને એનું કઈક છે. કણ નહીં, એની ગ્લુકોઝ ની છે ને છે. મમ્મીને ખબર પૂછી લો હમણાં. મને કઈ નામ ન આવડે. ઉભા રે આવું હમણાં બોલાવું, નામ મોટું જ બોલાવું, એ મજા આવશે. એ મમ્મી, મેં કીધું તમને બા કાંઈ અત્યારે તાવ આવ્યો એવી રીતના, એ મને કાંઈ ન થયું. મેં કીધું ભાઈ ખોટું બોલે, હમણાં આપણે એને સબૂતી કરાવી. આ શેની છે એની બાની દવા શેની કીધી તમે? કેલ્શિયમ ની. હમણાં જો ઉપર જઈને પતાકું દેખાડજો એને. હા કેલ્શિયમ ની, હમણાં તો દેખાડો ઉપર જઈ. એટલે મમ્મી નીચે જઈને પૂછ્યું શેની છે? કેલ્શિયમ ની. બા એક વાર બોલો તો, કેલ્શિયમ. કેલ્શિયમ ના કેલ્શિયમ. કેલ્શિયમ. હાલો ચાંદલો જોડો, હાલો. આ નથી ઉખડતું. હું ને ઉખાડ દઉં, હાઈટ જ કરવાનું. હું નહીં કરી દઉં, ના હાઈટ જ કરવાનું આજે. હાલો કાઢો. નથી નહીં કરતું, શું કાઢે આને? હું નાખવા જગ્યા છે નખ બહુ વધી ગયા. જો તો ખરો પાવડા જેવા થઈ ગયા. ક્યાં? હા. હા. દાંતે નથી નકર દાંતેથી કાપી નાખે. હા દાંતે નથી, બાજુ ચોકટું નથી બનાવડાવતા. હાલો નખ કાપી દઈશું તમને. કાઢી દે ને. હા, લાવો જઈ. આ લ્યો, આ તમારો ચાંદલો ઉખડી ગયો. ક્યાં છે? હા ઈ હાથમાં આમ ચોડો. હા એમ લાલી લિપસ્ટિક. હો લાલી લિપસ્ટિક થઈ ગઈ. મારાની તમે ડોશી બાયું જોઈ છે ને તો એને કપાળની વચ્ચોવચ છે. આમ જો આ ટૂંકમાં નીચે આવી છે અને અમારા બા કપાળે વચ્ચોવચ ચાંદલો કરે. આ અમારા બા. હો લાવો થઈ જાવ. ટાટિયા દુખે કે ઊભી કે ઊભી નથી થવાતું. લાવો કેપ્સ્યુમ લેતો જાવ, કેપ્સ્યુમ. હા શું બોલો? હાથમાં વાળીએ જવું ભાઈ. એ ગાય કેવી જાય? હે મને ઉપર હું હતું નથી, નીચેથી રાયડું પાડે કીધું પપ્પાને કામ એટલે મમ્મી બોલાવે. ભાઈ આ બોલ્યો એમાં ના. કેટલું એલું હા, કેવી રીતે ગાય દોવાય? કેવી રીતે દવાઈ? આયા લીધા હે ગાય કેવી રીતે કેમ દવાઈ ગાય? જોઈને દે. એક ગાય દોવાય? આમ હોય ને બધા આમ હોય જો આમ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह સાફ થઈ ગયું. ક્યાં ભાગ્યા હવે? ગાય જોઈ આવો ને ચા પાણી બહાર ના ઈ તો મમ્મી કે ચા પાણી બનાવીને પાઈ દે. નહીં મમ્મી ધમકાવી ગાઈ દઈ આવજો. જાવું મારી વાડીએ તમારે ગાઈ દો ભેગું. હે ક્યાં? રામવાડી. રામવાડી કઈ? એનું નામ રામવાડી છે? એવી મને નથી ખબર. બરોબર રામવાડી. હાલો આપણે બાનીએ તેડી જાય. બા તમારે હે બપોર પછી જોઈ હાલો ને, ટાઈમ નીકળે તો આપણે જાય ને. મજા આવે વાડીએ તો. તમને આવડે કઈ દોતા? કેવા સવાલ કરું હું? ગઈઢા માણસ ગઈ દોતા ન આવડે? ગઈઢા માણસ જીવનમાં ધૂળ નો પીડી કેવાય. ગઈઢા માણસે બકરી દોઈ છે, ગાય નથી. બકરી દો તો મને જોરા દોતા તો શીખી નથી ભાઈ. નહીં ના રે ના. તો ગઈઢા માણસ જિંદગીમાં ધૂળ પીડ્યો. બકરી દોઈ. તમને આવડતી છે નહીં? મને તો ભેં દોતા આવડે, ભેં ભા તો આવડો ભા. મને તો ભેં દોઈ છે. અરે હા હું પણ ભીનો થઈ ગયો પણ હવે આ ઉપર સોલાર ધોવા ઘરના આજ પાણી નાખે. હું આમ ખૂણામ કરીને ઊભો. મેં કહ્યું મને નવરાવ દેશો હજી નાવાનું બાકી. એક તો ઠંડા પાણી નવડાવશે. નાતા બહુ હાલ આવે ને અત્યારે શિયાળ એટલે નવરાય. અરે મમ્મી આનો કીધું અઠવાડિયે સોલાર તો હું આમાં
વીડી જામી ગઈ ને તો વળી ઓલા વોલ્ટેજમાં વોલ્ટેજ હે યુનિટનું યુનિટમાં વોલ્ટેજ શું થોડીક કામ જીભ ટ્વિસ્ટ થઈ ગઈ લબક જબક લબડી જવું થઈ જીભ મમ્મી મારી થોડીક ટ્વિસ્ટ થઈ ગઈ કેમ પકડાઈ જાય છે ટ્વિસ્ટ થઈ ગઈ આલે ડોઈલ ભરી વાલો સોલાર થઈ નાખી હવે બોલો તો મિત્રો હવે સોલાર ધોઈ નાખ્યું, અગાસી ધોઈ નાખી. અગાસી મેં સોલાર નો ધોઈ ને તો પછી એમાં યુનિટ નું આપે એટલે સોલાર ધોવું જ પડે અઠવાડિયે ને અઠવાડિયે. હવે આ નીચેનો રવેશ અમે ધોવા આવ્યા છીએ. હવે બાજુ હાલો ભાઈ હવે હે ને નીચેનો રવેશ ધોવાનો બરોબર. હવે અહીંયા એક ને પાઇપ હતો એ પડી ગયો અત્યારે પડ્યો લગભગ મેળી ધોતા ત્યારે અગાસી ધોતા હતા હા ને અહીંયા પડ્યો મેળી ધોઈ ને હા ત્યારે એ પાઇપ નીચે પડ્યો ને જો અહીંયા પડ્યો હે આ જો આ કાળા કલર નો અગાસી ધોઈને હા. પાણી બધું એમાં પાઇપમાં આવે. નો ચડાવીને તો પછી બધું અહીંયા રવેશમાં અહીંયા રવેશમાં આવે નહીં આ જોયું આ બધું આ એના હિસાબે થયું નહીં. એના હિસાબે જ થયું. અને આલીકોટ નું જે છે ને એ પાઇપ અહીંયા ફિટ કરેલો હોય બરોબર. તો એ પાણી સીધું અહીંથી ભૂંગરામાં વહી જાય અહીંથી નીચે આવી જાય. હવે આ પાઇપ એને અહીંથી નીકળી ગયો છે તો બધો કચરો અહીંયા આવે. હવે ઓલા દોવાવાલા સિંદા હા હવે હું ઉપર ચડી ઓલા જોયું લીરા ઘટના એ હળી ગયા હે હવે જોડી નાખ. હા એ બધા છોડ નાખો ઓલી દોરી કેમ ગઈ આઈ રે આ દોરી પછી એને પાઇપ ઉપર લઈ અહીંયા ટેબલે અહીંયા માથે ચડીને બાંધી દઉં હું. પેલા શું કરવા પેલા પાઇપ લઈ લો પેલા ઓલા છોડી નાખો. છોડી પછી નાખો. પાઇપ લેવા. હાલો, છોડી નાખો. બધાય છોડી નાખી લીરા છે ને. હા હાલો ઉપર ચડીને લીરા કાપી નાખી. હાલો શ્રી ગણેશાય નમઃ. પડતો ને ભાઈ ધીમે ધીમે ચડજે. એ હા ઝુંડ આખું યાર તો સાઈડ એમ નો કપાય ઓમ સાઈડ માંથી નામ ભરાવતું જવાય. આ એ જો ને આ એ નાખતો જા હાલ નીચે નાખતો જા. આ જો એવો હળી ગયું એ બધું હળી ગયા છે એવો પાઇપ. હાથમાં આવે હા. આ કાતરની જરૂર નથી અમારે ભાઈ બધા હળી ગયા કાઢી નાખી. કરી દે તો મિત્રો જય ભારત સાથે જણાવવાનું કે સુખદ સમાચાર લીરા બધા છૂટી ગયા બરોબર. આપણે અહીંયા એમાં એવું હતું પેલા લીરા એને છૂટતા નહોતા. હવે ભાઈ કાતર આમ તેમ કરી કરીને થોડુંક આમ દરજીની કારીગરી દેખાડી એટલે લીરા બધા તૂટી ગયા. મમ્મીએ બધા લીરા લઈ લીધા. હવે હું આ પાઇપ લઈ લઉં. અમી છે તો આવી જા પહોંચાઈ ગયો હાલો આવી ગયું પાઇપ હે लाओ गोरी लाओ भी ये कटका है भी एक वाली ऊपर रख दे निया ऊपर से या ये ऊपर से नहीं कहीं आया आया ये नहीं पड़ से नहीं कहीं अभी हां हर को टाइट बांध दिया એટલે છૂટે નહીં દીધા હા અહીંયા ઉપર ઉપર હા અહીંયા ઉપર એટલે આઈ કોઈ ઉપર હે તૂટી ગયો એ પાઇપ ત્યાંથી હા એ તૂટી ગયો હવે આમ કર નાખો તો હા હા હવે આવી બસ હરકો બાંધ દે. મિત્રો એક સુખીના સમાચાર છે અને એક દુઃખના સમાચાર છે. પેલા કયા સંભળાવી? સુખના સમાચાર પછી સુખના સમાચાર તો એવા હે કે આ પાઇપ બંધાઈ ગયો. હા સિંદરી થી બાંધી તો સિંદરી તૂટી જતી હતી તો મમ્મી લીરા લાવ્યા. લીરા જ બાંધી દીધો. સિંદરી નહીં હવે દોરી હવે એટલે આને અલા સોરી દોરી કહેવાય. અચ્છા એ દોરી બાય મિસ્ટેકલી થોડુંક થઈ ગયું બરોબર ને. હા બરોબર આને બાય મિસ્ટેકલી મારી ટંગ થોડીક ટ્વિસ્ટ થઈ ગઈ એટલે બોલાઈ ગયો. એટલે લીરા બાંધી દીધા હે. દોરી બાંધી તો રેતી નહોતી શું કહેવાય લચીલું હોય ને થોડુંક તો ભીનું થઈને તો નીકળી જાય. લીરા હે ને પાણીમાં ટાઈટ થઈ હું પાણીમાં ટાઈટ થઈને આમ કેમ થાય છે પાણીમાં થાય એટલે ટાઈટ થઈ જાય. ભીનું થાય એટલે ટાઈટ થાય ટાઈટ થઈ જાય અને આ લસરી જાય. નસરી જાય એમ. એટલે એ ભીનું થાય એટલે કાપડ એને ટાઈટ થઈ જાય અને એ ટાઈટ થઈ જાય એટલે પછી શું કે પકડ મજબૂત એની ખાતી જાય એટલે વાંધો ન આવે. અને ઓલી કોરનો જે પાઇપ તૂટી ગયો હતો ને ઊંધો કરીને જે નીચેનો ભાગ હતો મોઢું એ ઉપર લઈ લીધું એટલે તૂટેલો ભાગ નીચે વયો ગયો. હવે તું નાવા જા ગંદાસ. કાંઈ નથી ધંધા તો ખોટા હાવ ખોટાડા છે કાંઈ નહીં. ગંદાસ એ દુઃખી સમાચાર શું દુઃખી સમાચાર એ જતા કે જીવનો પાઇપ તૂટી ગયેલો હતો ને બરોબર એને ફેરવી નાખ્યો તો બિચારાનું મૂળ ઓફ થઈ ગયું. તો ગાઈસ હવે જય ભારત સાથે જણાવવાનું કે અમારો બ્લોગ અમે અહીંયા એન્ડ કરી છે. જો તમને અમારો બ્લોગ જોવામાં મજા આવી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ અમને બોલતા ન આવડે તમારા જમાનાનું નથી આવે. આજે તમારી ટંગ ટ્વિસ્ટ થઈ ગઈ. હા લાઈક કરતા રહેજો.
અમે આને કોમેન્ટ કરતા રહેજો, એ બેન સબસ્ક્રાઇબ બેન. કરતા રહેજો. એ બેન ઈ નો આવે કામ બે આ પુષ્રીને કઈક કહેવાનું છે વ્લોગ એન્ડ કરું છું ના મારે કાંઈ નથી કહેવાનું. તો તમે તેલ લેવા જાઓ શું કાંઈ નથી ને આ જ આપણો બ્લોગ એન્ડ કરું જો તમને બધાનો બ્લોગ જોવા મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને બ્લોગ જોવા મજા આવી યાર તો આપણે બધા મળી પાછા આવા જ એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા આવજો.